जय माँ शक्ति, जय मात्य 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 शक्ति। જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા મજા. બેહો બેહો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. બેહો. જય માતાજી. બેહો બેહો. મોજ મજા ને? અરે મોજ મોજ. બસ માતાજીની દિયા. હા હા. એ હાલો વારું કરી લ્યો, રોટલા થઈ ગયા છે. એ હા હાલો આવ્યું હાલો. હાલો તો વારું કરવા હાલો. હા, જય માતાજી. જય માતા. जय मात्य शक्ति, जय मात्य शक्ति, जय मात्य शक्ति। कौन बोलियो?
અરે મારા દીકરા, તે મને ન ઓળખી. આખો દિવસ મારા જાપ કરસ અને તે મને ન ઓળખી. હે મારી માં, મને માફ કરો માં, મેં તમને ઓળખ્યા નહીં માં. અરે મારા દીકરા, હવે હું કહું એ સાંભળ. હા માં, બોલો. તે ગયા જન્મમાં જે માગણી કરી હતી કે મારા ઘરે ચારણ જગદંબાનો જન્મ થાય તો એ ઈચ્છા હવે તારી પૂરી થશે. માં, મારી ઈચ્છા પૂરા કરવા વાળી માં, તમારી જય હો માં, તમારી જય હો. પણ માં, હું તમને ક્યાં નામેથી બોલાવીશ માં? મારા દીકરા, હું રાજરાજેશ્વરી ઉદાની રાજલ તરીકે જન્મ લઈશ અને રાજબાઈ તરીકે જગવિખ્યાત થઈશ. જય હો માં રાજલ, તમારી જય હો માં. સાંભળ મારા દીકરા, હું ઘોર કળિયુગમાં લોકોના દુઃખ દર્દ દૂર કરવા હું ચરાવવાવાળી રાજલ રાજબાઈ તારા ઘરે 9 મહિના અને 13 દિવસે જન્મ લઈશ. જય હો માં રાજલ, મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે માં કે મારા ઘરે આદ્ય શક્તિ સ્વરૂપા રાજેશ્વરી માં રાજબાઈ જન્મ લેશે માં. જય હો માં રાજબાઈ, તમારી જય હો માં. હે મારા દીકરા, હું ઉદાની રાજલ તરીકે જ ઓળખાઈશ અને જે મને સતત 3 વાર યાદ કરશે એના હું દુઃખ દૂર કરીશ અને હાજરા હાજર પહોંચી જઈશ. જય હો માં રાજલ, તમારી જય હો માં. ખમ્મા ઉદય ચરણ તને કરીશું. ચારણ, ઉઠો, પરોઠ્યું થયું. માલ ઢોરને દોવાના છે. ઉઠો. શું વિચાર કરો છો? અરે, માતાજી સામે આવ્યા કે સપનું આવ્યું, કઈ ખબર નથી પડતી. એટલે માતાજી આવ્યા? હા, માતાજી સપને આવ્યા અને એમ કીધું કે હું તારા ઘરે 9 મહિને અને 13 દિવસે જન્મ લઈશ. તારા પૂર્વ જન્મની માગણી હતી કે આદ્ય શક્તિ સ્વરૂપા તારા ઘરે જન્મ લે એટલે માં રાજેશ્વરી આઈ રાજબાઈ રાજલ નામે કળિયુગમાં બધાનું દુઃખ દૂર કરવા જન્મ લઈશ અને કળિયુગમાં તારું ઉદાચારણ નામ તરીકે જગવિખ્યાત થઈશ. માતાજી આ વાત કરી. હે માતાજી, આજ મારા ઘરે સારા અંજાણ આપ્યા. આજ મારા ઘરે 9 લાખ ડોબડિયાળીઓ જન્મ લેશે. જય હો માં રાજબાઈ, તમારી જય હો. આજે આપણા 2 માણસનું જીવન ધન્ય થઈ ગયું. હો ચારણ, આજ માની દયા થઈ ગઈ આપણે 2 માથે. હે માં આદ્ય શક્તિ, આજે 9 મહિના અને 13 દિના તારા એંધાણમાં પૂરા થયા. હે માં, હારે રેજે ભગવતી, હારે રેજે માં. અરે ઉદા ચારણ, તમારે ઘરે દેવ જેવી દીકરીનો જન્મ છે. જય હો, જય હો. ખમા ચારાળવાની દેવી ખમા, ખમા તું રાજભાઈ માં.
રાજભાઈ ઉદા ચારણ ઘેર જવતની રે રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતની રે એ ડંકા તારા વાગ્યા દિલ્હી ને દરબાર બંધ તે કરાવી છે વિના બજાર રાજભાઈ ઉદા ચારણ ઘેર જવતની રે હે રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતની રે ખમા તને ચારણ રે માં આમાં ખમા ચરાળવાનું છે ખમા રાજભાઈ ખમા આમાં ભલાયો માં ભલાયો આમાં ભાઈ બોલો બાદશાહી ના બજાર મારે આમાં ભાઈ બોલો બાદશાહી ના બજાર મારે એ લેવા આવ્યો લાલા દે નિલાજ સાંભળો સો જોજનથી સાજ રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતરી રે એ રાજભાઈ ઉદા ચારણ ઘેર જવતરી રે ખમા રાજભાઈ ખમા ખમા ઉદારી રાજલ ખમા ખમા મારી ખોડિયા આમાં ભલાયો માં ભલાયો મારી તેજી હાથમાં ઘડતી રોટલો રે ખમા ખમા મારી તેજી હાથમાં ઘડતી રોટલો રે એ છોડલે રમતો નાને રોબાલ સાંભળો લાલાનો કરુણ પુકાર રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતરી રે હે ડંકા તારા આમાં હે ડંકા તારા વાગ્યા દિલ્હી ને દરબાર બંધ કે કરાવી છે વિના બજાર રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતરી રે આમાં રાજભાઈ ઉદા ચારણ ઘેર અવતરી રે ખમા રાજભાઈ ખમા ખમા તને જરાળવાની દેવી ખમા માં ભલાયો માં ભલાયો દીકરી રાજલ ક્યાં છો એ બા ગાને પાણી પાવશું દીકરી તું ઘેર રે હું હમણાં પાણી ભરીને આવું ના બા તમે ઘરે રહ્યો હું હમણાં આવું હા તો જા દીકરી વેલા હાર પાછી આવજે હા બા આ ગઈ ને આ કાળીના ગણ હાલી સિંહણ હાલી રે કાળીના ગણ હાલી જુઓ પાણીડા હાલી એ વાલા જુઓ ઓ સરખી સરખી સૈયાર સાથે ભરી ગાગર મહી સાગર માથે ભેડિયા વાળી માં ભેડી રે હાલી ભેડિયા વાળી માં ભેડી રે હાલી જુઓ પાણીડા હાલી એ વાળા જુઓ પાણીડા હાલી સિંહણ હાલી રે કાળીના ગણ હાલી સિંહણ હાલી રે કાળીના ગણ હાલી એ દીકરી રાજલ હવે ઘડીક વિયામો ખાઈ લે બેટા બેસ અહીંયા એ બાપુ મારી વિયામાં ન હોય મને કાંઈ થાક ન લાગે એ દીકરી તો પાણી પા હાલ મને હાલ હા બાપુ લઈ
એ બેસ દીકરી બેસ. મારી દીકરી રાજલ, હવે તું મને એક વાત કે હાલ. હા બાપુ બોલો ને, શું વાત? જો મારી દીકરી, તું મારા માથે હાથ મૂકી અને મને એટલું કે દીકરી કે કાંઈ ઉછેરવામાં મારાથી કાંઈ ભૂલ થઈ હોય તને તો મને માફ કરજે દીકરી. ના બાપુ, તમારાથી કાંઈ ભૂલ ન થાય, હું તમારા ભેળે જ છું. હા દીકરી, તું મારી ભેડે હોય તો પછી મને શું ચિંતા હોય દીકરી, પણ મારાથી કાંઈ ભૂલ નથી થઈ ને દીકરી. ના બાપુ. દીકરી રાજલ, સામેથી કોઈ સંત આવતા જણાય છે, તો હલો મીઠો આવકારો આપી અને વારું પાણી કરાવી. એ જય ગિરનારી બાપુ. હે ગિરનારી. બાપુ, અમારા નેમાંથી નીકળ્યા છો તો વારું પાણી કરીને જાઓ. એ દીકરા, અમારે અહીંયા જેમ તેમ અહીંયા ત્યાં રોકાવાય નહીં, મારે બહુ દૂર જવાનું છે. બાપુ રોકાઈ જાઓ, વારું પાણીનો સમય છે. દીકરી, તારી બધી વાત સાચી છે, પણ અમારા સંતને કાંઈ ટેક હોય, અમારે ન રોકાવાય. બાપુ તમારી બધી વાત સાચી, પણ હું તમને અમારા નેમાંથી જમ્યા વગર નહીં જવા દઉં. દીકરી, મારે ઠેઠ ગિરનાર જવાનું છે, દત્ત ભગવાનના દર્શન કરવાના છે. અરે બાપુ, દત્ત ભગવાનની ઈચ્છા હશે ને તો તમારે ગિરનાર શું 3 લોકના દર્શન થશે. તમે રોકાઈ જાઓ, હું રાજલ તમને કહું છું. દીકરી, તું હઠ ન કર, મારું નામ જ હઠ યોગી છે. ચલ્યો જો. હેઠી ગઈ, જોઈ લીધું ગિરનાર, થઈ ગયા તારે 3 લાખના દર્શન. માં, હું તો એક પામર જીવ છું માં, તમને એને ઓળખી ન ગયો માં, મને માફ કરી દો માં. અરે યોગીરાજ, તારી ભક્તિ સાચી છે. આજે તું ચરાડવાના પાદરમાં આવ્યો. તારું નામ હું અમર રાખીશ. હું તને રાજભાઈ વચન આપું છું. જય હો માં, જય હો રાજભાઈ, તમારી જય હો. ઘણો જીવો યોગીરાજ, ઘણો જીવો. હાલો રાજબાઈ જઈએ, દરિયામાં 3 લોકના દર્શન બતાવ્યા રાજબાઈ. જાગતો ફરસો છે રાજબાઈ નો. હાલો રાજબાઈ જઈએ, હાલો જોવા જઈએ. હે માતાજી, મારી આવી રૂડી રૂપાળી દીકરી, એને આવો કાળો કોટ, એને ક્યારો રૂપ પાછું મળશે. માં, મને આ કોટ કેમ છે? મને બહુ પીડા થાય છે આનાથી. મારી દીકરી, મને તારી પીડા સમજાય છે, પણ મારે આ તારો કાળો કોટ કેમ દૂર કરવો? માં, કોઈ છોકરીઓને આવું નથી. મારી બધી સહેલી મારથી દૂર ભાગે છે, કોઈ મારી સાથે રમતું નથી. દીકરી, તું ઘરમાં જ રહે, માતાજી આજ નહીં તો કાલ જરૂર સામું જોશે. માં, બધા લોકો મારથી દૂર ભાગે છે. હું પાણી ભરવા જાઉં તોય મને કોઈ પાણી નથી ભરવા દેતું. બધા મને મેણા મારે છે જો કોઠણી આવી. દીકરી, હું શું કરું? માં, બાજુમાં ચરાડવા ગામ છે, ત્યાં બધા લોકો વાત કરતા હતા કે ઉદાની રાજલ બધાને સારું કરી દે છે, તો હાલો ને આપણે જઈ, મારું દુઃખ દૂર કરશે. હા દીકરી, મેં પણ સાંભળ્યું છે, હાલો આપણે જઈએ. હા માં, હાલો.
હે આઈ માં, મારી દીકરીનું દુઃખ દૂર કરો. માં, હું મારી જીભ નથી ઉપાડતી. હું રાજબાઈ હારે કેમ વાત કરું? અરે દીકરી, કેમ દૂર બેઠું છે? જરાક નજીક આવ. દીકરી, અહીં આવવાનું કારણ? એ આઈ માં, મારી દીકરીને શરીરે કોટ છે, મારથી જોયું નથી જાતું. અમને એમાંથી ઉગારો. એ રાજલમાં, આઈ માં, અમને ઉગારો આમાંથી. અરે મારી દીકરી, તું તારા આંસુના લૂસનાક બાપ, હું બેઠી છું ને, તારી આંખે આંસુના હારા ન લાગે. માં, મારી દીકરી જ્યાં જાય ને અહીંયાથી માણસો ભાગી જાય છે. અમારા દીકરીનું દુઃખ દૂર કરો. અમારા દર દીકરી, જરાક નજીક આવ. મારી દીકરી, તારા મોઢેથી કોટ વયો ગયો. માં, મને પીડા પણ નથી થતી. હે માં રાજલ, તમે મારી દીકરીને દુઃખ દૂર કર્યું. અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલે. જય હો રાજલ માં, જય હો. માં, તમે મારી પીડા દૂર કર્યો. જય હો મારા રાજલ, તમારી જય હો. ઘણું જીવો મારી દીકરીઓ. દીકરી, અહીંયા આવ તો. તમે ક્યાંથી આવ્યા? તમારે કોનું કામ છે? દીકરી, અમે રાજ દરબાર માંથી આવ્યા છે દૂધ લેવા. કોઈ સારો ને હોય તો કયો, અમારે અશ્વને પાવા સારું દૂધ જોઈ છે. હાલો, હું તમને દૂધ આપું. મારે ગાય છે, હમણાં હું તમને દોઈને દૂધ આપું. દીકરી, અમારે ઘણું બધું દૂધ જોઈશે. એક ગાયનું દૂધ અમને પૂરું ન પડે. અરે, મારી દેવાંશી નામની ગાય છે. તમારા દૂધના બોંગેણા છલકાઈ જશે ને તો પણ દૂધ પૂરું નહીં થાય. હાલો મારા નેહમાં. હે, એક ગાયનું એટલું બધું દૂધ? હાલો, એટલે તમારા દૂધના બોંગેણા છલકાવી દઉં. લાવો તમારા બોંગેણા, એટલે હમણાં દૂધથી ભરી દઉં. તમારા બોંગેણા છલકાઈ ગયા ને દૂધથી? હજી જોતું હોય તો બોલો. ના માં, આટલું ઘણું. આ દીકરી કોક શક્તિનો અવતાર લાગે. હા, આ દીકરી કોક દેવીનો અવતાર લાગે છે. હાલો, આપણે રાજાને વાત કરી. હાલો હાલો હાલો. ઘણી ખમાન દાતા. ઘણી સમાનતા. જય માતાજી. દૂધ મળી ગયું ને? હા, મળી હા, ગયું. દૂધ મળી પણ ગયું ને બધા અશ્વને પાઈ પણ દીધું. કેટલી ગાયોનો દૂધ લાવ્યા? એક નેસમાંથી પૂરું પડી ગયું કે બીજા નેસમાં જવું પડ્યું દૂધ લેવા માટે? દાતા, એક જ નેસનું દૂધ પૂરું પડી ગયું અને એક જ ગાયનું દૂધ લાવ્યા. હે, શું વાત કરો છો? એટલું બધું દૂધ? હા દાતા, એ ગાય માં રાજલની ગાય હતી અને આઈ માએ હાથે ગાય દોઈને દૂધના બોઘેડા છલકાવ્યા. હે,
આઈ માં કોણ છે આઈ રાજલ? હા દાતા, આ રાજલ તો જગદંબાનો અવતાર છે, સાક્ષાત માં શક્તિ છે. મારે પણ આઈ માં રાજલના દર્શન કરવા છે. મારે પણ આઈ માં રાજલના ચરણોમાં વંદન કરવા છે. હા દાતા, આપણે આ રાજલના દર્શન કરવા કાલ જઈશું. હા દાતા, ઘણા માણસોના દુઃખ દૂર કર્યા છે આઈ માએ. હાજરા હાજર છે ચારણ આઈ રાજલ. હું પણ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જાઉં છું, પણ કાલ સવારે પહેલા ઉઠીને આઈ માના દર્શન કરવા જાશું. માં મારા પણ પીડા દૂર કરશે. હા દાતા, આપણે જરૂર જઈશું આઈના દર્શન કરવા. પૃથ્વીરાજ રાઠોડ તો શું કે જાગસ? હે? કોણ? રાજન, તે મને ન ઓળખી? કોણ? રાજબાઈ માં? ખમ્મા મારી ખમ્મા. કરોડ દિવાળી દિવાળી દીકાને ધણી તને ધજી કુમારી. માં, આફત આવી છે. તમે તો બધું જાણો છો. તમે તો અંતર્યામી, સર્વે વાતના જાણનારા. બીજું તો તમને શું કહું? માં, રક્ષા કરો. માં, રક્ષા કરો. ભલે રાજા, તો હું તારી ભેળે છું. તારી નેટક ઉપર હું પ્રસન્ન છું. ખમ્મા મારા દીકરા તને ધજી કુમારી. જય હો ઉદાચારણની રાજલ. માં તમારી જય હો. હે રાજબાઈ ઉદાચરણની દીકરી રે, હે રાજબાઈ ઉદાચરણની દીકરી રે. કેમ બધા ભેગા થઈને ઉભા છો? અરે આઈ માં શું કેવું તમને? અરે મને વાત તો કયો, કેમ બધા રડે છે? અરે અમારા મહારાજનો માનીતો અશ્વનું મૃત્યુ પામ્યો આજે. અરે મારા ચરાડવાના પાદરમાં તમે આંસુ ન વહાવો. હું રાજબાઈ છું. હમણાં તમારા ઘોડાને ઊભો કરું. અરે ઊભો થઈ જા. આ ચરડવાની ધરતી છે. તારી પાછળ તારા રાજના લોકો આસોડા પાડે છે. હાલ ઊભો થા. જો તમારા રાજાનો ઘોડો છે ને એ ચરડવાના પાદરમાં રમે છે. જાઓ તમારા રાજાને જઈને જાણ કરો. ગજબ થઈ ગયો અંદાતા, ગજબ થઈ ગયું. શું થયું? સરખી વાત કરો. અંદાતા, તમારા માનીતા અશ્વનું મરણ થયું હતું, પણ આઈમાં રાજલે એના માથેથી ભેડી ઉતારીને અશ્વની માથે 3 વાર ફેરવ્યો
ત્યાં તો અશ્વ જીવતો થયો મહારાજ. આઈ માએ પરચો પૂર્યો મહારાજ. જય હો રાજલ માં તમારી જય હો. હાલો તો આપણે દર્શને જઈ રહ્યા આઈ માં. હાલો દાદા. તમારી લીલા અપરંપાર છે માં. મારી ઉપર આફત આવ્યું છે, સંકટ આવ્યા છે, મારું દુઃખ મટાડો માં. મારે હજી દ્વારકા જવું છે, દ્વારકાધીશના દર્શન કરવા માટે. દીકરા, તને તારા દ્વારકાધીશના દર્શન અહીંયા જ કરાવું. જોઈ લે મારી હથેળી. માં મારે હવે ક્યાંય નથી જવું, મારે આજ દ્વારકામાં. માં ઘણી ખમાયું તને તિથલ. હું તારા પર પ્રસન્ન છું. જ્યારે જરૂર પડે ત્યારે મને ખાલી 3 વાર પોકાર કરજે. હું રાજભાઈ હાજરા હજુર આવી જઈશ. હું તને વચન આપું છું. ભલે માળી ભલે, તમારી જય હો. ઉદાની રાજલ સાથે હોય તો મને શેનું દુઃખ. જય હો માં, જય હો તમારી. ઘણી ખમાયું મારા દીકરા, તને ઘણી ખમાયું. હે માં. સેનાપતિ હાજર થાવ. અંધાતાને ઘણી ખમા. નગરમાં ખબર કરી દયો, મહારાજા આઈમાના આશીષ લઈને આવ્યા છે. કોઈને ડરવાની જરૂર નથી. મા આઈ રાજલ આપણી સાથે જ છે. જેવો આદેશ અંધાતા. સાંભળો સાંભળો સાંભળો, બીકાનેરના નગરવાસીઓ સાંભળો. આપણા રાજા શ્રી પૃથ્વીરાજ રાઠોડ આઈમાના આશીષ લઈને આવ્યા છે, એટલે કોઈ પ્રજાને ડરવાની જરૂર નથી. આઈમા આપણી ભેડે છે. સાંભળો સાંભળો સાંભળો, મહારાજનો આદેશ છે. અંધાતાને ઘણી ખમા. મહારાણી સાહેબને લઈ જવા માટે દિલ્હીથી ડોલા આવ્યા છે. હે, શું વાત કરો છો? ઈ ડોલાને થોડી વાર નીચે થોભાવજો અને રાણી સાહેબને કહી દેજો કે બારે ના આવે. આઈ રાજલ ઉપર વિશ્વાસ રાખે. માં રાજલ આપણી ભેડે જ છે. જેવો આદેશ અંધાતા. મહારાણી સાહેબની જય હો. મહારાજા સાહેબનો આદેશ છે કે તમે મહેલની બહાર ના જશો અને આઈમા ઉપર ભરોસો રાખજો. મહારાજા જરૂર વારે આવશે. હે માં રાજલ, ચરાડવાના બાદરવાળી આઈ રાજલ, તારો દીકરો તને સાથ કરે છે. આજે તારા દીકરા ઉપર સંકટ આવ્યું છે, તે મને વચન આપ્યું હતું કે હું આવીશ. આઈ રાજલ, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે. એક સાથે કરજે, હું આવીને ઊભી રહીશ. મેં બધાને કહી દીધું કે મારી આઈ રાજલ મારી રક્ષા કરવા આવશે, મારી ભેડે જ છે. હે માં, મારો સાથ સાંભળ. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની,
આવજે રાજલ ઉદાની. ઉદય ઊંઘે લઈ લ્યો તું છલકાઈ ગયા છે. બા મારા હાથમાં દીકરો છે, રોવે છે. ઉદય ઊંઘે લઈ લ્યો તું છલકાઈ ગયા છે. બા મારા હાથમાં દીકરો છે, રોવે છે. ઉદય તું હવે છલકાઈ છો. બા મારો દીકરો રડે છે. ઉદય હવે ઊંઘેણું જો તો સારું હો. બા મારો દીકરો રડે છે. ઉદય તારો દીકરો ભલે રોવે પણ મારો દીકરો મને સાજ કરે છે. બાપુ આ ઓરડાનું ધ્યાન રાખજો. આ ઓરડો કોઈ ખોલે નહીં. હું 3.5 દિવસે પાછી આવીશ. હા દીકરી રાજલ, હું ધ્યાન રાખીશ. તો જો બાપુ ધ્યાનથી સાંભળજો. આ ઓરડો 3.5 દિવસ સુધી કોઈને ખોલવા ન દેજો. ના દીકરી રાજલ, હું કોઈને પણ નહીં ખોલવા દઉં. હું અહીંયા જ બેઠો રહીશ 3.5 દિવસ સુધી. દીકરી સિંહણ બાળી રોસાણી ઉડીને બાળી કાયમ કાળી વિષ ગુજારી માં તમે મને 3 શ્રાદ્ધ કરવાનું કીધું હતું. મેં 100 શ્રાદ્ધ કર્યા તોય પણ માં તમે ન આવ્યા. પછી તો મને વિશ્વાસ ના જ રહે ને. હું તો તરત જ આવતી પણ તારા શબ્દોએ મોડું કરાવ્યું. તે કીધું ને કે કેસ દિલ્હી એટલે હું અહીં આવી. પાછું ત્યાંનો તે સાદો કર્યો કે થાગરા ત્યાં હું આગ્રા ગઈ. ફરી સાદો કર્યો કે કરાવડા એટલે હું ચડવા ગઈ. પાછી દિલ્હી આવી. મારા દીકરા તું બોલાવ ને ત્યાં મારે જવું પડે. તું ચિંતા કરીશ નહીં. હે માં, મને માફ કરો. તમારો બાળક છું, તમારો દીકરો છું. ચિંતા કરીશ નહીં રાજન. મારે રમવું તો ઘણું છે પણ મને આ અખબારનું મેદાન નાનું પડે છે એટલે હું જેવી જઈશ એવી પાછી આવીશ. માં તમે ત્યાં જશો? હા દીકરા, મારે તો માં જ આવે ને એટલે હું ત્યાં જઈશ. માં તમે? હા, જરા ચિંતા કરીશ નહીં. બોલી આવવા દો. આ બધું શું છે? આટલા બધા રાજપૂત, આટલા બધા સૈનિકો. પણ માં મેં તો આ સૈનિકો અને બધાને સમજાવ્યા કે મારી આઈ રાજલ મારા વારે આવવાની છે પણ કોઈ આ માન્યું નહીં. ભલે આવે બાપ, રાજપૂતનો ધર્મ છે રક્ષણ કરવું. ભલે રાજન, હું હમણાં દિલ્હી ગઈ અને હમણાં આવી. બંધ કરજે. હું ચડાવવાની રાજભાઈ અને ઉદાની રાજલ તને માફ કરું છું. તું નિર્દોષ છો એટલે તને માફ કરું છું. બાકી મારા કોઈ છોરોને છેડે એના મૂળિયા ફરી નાખું એ રાજલ છું હું. હે પૃથ્વીરાજ રાઠોડ, હું તને વચન આપું છું જ્યાં સુધી ચાંદો, સૂરજ, આગ, ધરતી રહેશે ને ત્યાં સુધી તારું નામ અમર રહેશે અને તારી કીર્તિ ગવાશે.
જય હો ઉદાની રાજલ, તમારી જય હો. દિલ્હી પર મારા દેશના અમર છે. અકબર પણ ગાય બની ગયો છે. હવે તારો વાળ વાપો નહીં કરી શકે. ઘણી ખમાયું મારી રાજબાઈ, તમારી જય હો. શું જેવો રાજા તને ઘણી ખમાઈ. બાપુ રાજલ ક્યાં છે? ભાઈ રાજલને જરા તાવ આવ્યો છે એટલે બેને કીધું છે કે 3.5 દિવસે મારો દરવાજો ખોલજો. એટલે 3.5 દિવસ સુધી કોઈએ ઓરડો ખોલવાનો નથી. 3.5 દિવસ થઈ જાય ને પછી આપણે ઓરડો ખોલશું. વાંધો નહીં બાપુ. હો બેટા ક્યાં છો? 3.5 દિવસ સુધી કોઈ આ ઓરડો ખોલતા નહીં અને હું હમણાં માલ ઢોરને નીર નાખીને આવું છું એટલે ઓરડાનું ધ્યાન રાખજો. હા બાપુ, ધ્યાન રાખીશ, કોઈને નહીં ખોલવા દઉં. બેન ક્યાં છે? બેન તો હજી ઓરડામાં જ છે. જોવો તો ખરા. મને પંચે પણ કીધું કે રાજલ હજી 3 દિવસ થયા તો હજી રૂમ બહાર નીકળ્યો નથી. તો લાવને ઓરડો ખોલ. આ શું? આ શું થયું? આ તમે શું કર્યું? તમને ના પાડી હતી કે આ ઓરડો ખોલતા નહીં 3.5 દિવસ સુધી. તમે તમારું જ ધાર્યું કર્યું. હવે દીકરી રાજુ ક્યારે પાછી નહીં આવે? આટલું બધું થયું. આટલું બધું થયા પછી પણ હું ખાઉં મને ઓળખી ના શક્યા. ના પાડવા છતાં પણ આ ઓરડો ઉગાડ્યો. આજથી આ ગામના ટીંબે આ પંચમાંથી કોઈ રહી નહીં શકે અને રહેશો તો સુખી નહીં થાવ. અને હવેથી રંગીન ઘડાથી પાણી નહીં ભરી શકો, ચાંદડી નહીં પહેરી શકો અને ગળી કરેલા કપડાં પણ નહીં પહેરી શકો. આ ફૂલની ઢગલી છે ને એ ગામના પાદરમાં પધરાવજો. ત્યાં મારું પીઠ સ્થાન બનશે ને હું લોકોના દુઃખ દૂર કરીશ. ત્યાં શ્રીકૃષ્ણ મંદિર બંધાશે. હું ચરણવાના પાદરમાં ઉદાની રાજલ તરીકે પૂજાઈશ. હું અહીં ગોખલામાં સમાઈ જાઉં છું અને આ ત્રિશુલ હું અહીં રાખીને જાઉં છું અને અહીં સદા માટે વાસ રહેશે. આ મારું જન્મસ્થળ છે. સદા
ખમ્મા મારું ચરણવા ગામ ખમ્મા